દુનિયામાં સૌથી વધારે રિસ્પેક્ટ હોય ને મને કોઈના માટે તો એવા માણસો માટે હોય છે કે જે વારંવાર પડે છે ને તોય ગમે એવી પરિસ્થિતિ હોય તો ઊભા થઈને એમ કહે છે કે હું અહીંયા જ ઊભો છું, જે થવાનું હશે ને થઈ જશે, બાકી હું તો હાર નથી જ માનવાનો. કદાચ પ્રેમમાં દગો મળ્યો હોય કે મિત્રતામાં દગો મળ્યો હોય કે ધંધામાં દગો મળ્યો હોય, પણ તોય એ માણસ ગમે એવી સિચ્યુએશનમાં પણ ઊભો થઈને એ જ સિચ્યુએશનને એમ કહે છે અને પડકાર ફેંકે છે ખુલ્લો કે ભાઈ તું અહીંયા જ ઊભો છું, તારાથી જે થાય એમ હોય નહીં કરી લે, મારે તો જે અચીવ કરવાનું છે ને હું અચીવ કરીને જ રહીશ, ભલે આનાથી ન થઈ તો કાંઈ નહીં, પણ આવતી વસ્તુમાંથી નહીં હું અચીવ કરીશ. મારો એક મિત્ર હતો, એણે ખુદ ભાઈ એને લવમાં એને દગો મળ્યો હતો અને એ એકચ્યુઅલમાં સુસાઇડ કરવા ગયો હતો સ્ટેશને, એન્ડ એણે સ્ટેશને એક સ્ટેશનરીમાં બુકમાં વાંચી લીધું, એક એવો કોડ વાંચી લીધો કે ભાઈ એને એમ થઈ ગયું કે નહીં ગમે એમ થાય ને ભાઈ હું તો જીવતો રહીશ ને, હું મારી જે મારે અચીવ કરવાનું છે આ બધેમાં ડિસ્ટ્રેક્ટ થઈ ગયેલો છું, એમાંથી હું પાછો ફરીશ અને મારે જે કરવાનું છે ને હું કરીને જ રહીશ. કદાચ એક માણસ ખોટો નીકળશે, બીજો તો નહીં નીકળે ને, એ જોઈને ચાલે. પછી સેકન્ડ ટાઈમ એને બિઝનેસમાં લોસ મળ્યો, જ્યારે એના એક જે મતલબ કે રિલેટિવમાં એક એમના જે સંબંધી હતા એની સાથે કંપનીમાં જોબ કરતો અને એને એવા પદ ઉપરથી ફેંકી દેવામાં આવ્યો કે ભાઈ જે એનો એકચ્યુઅલમાં હકદાર હતો, ભાઈ મને ખબર છે કે ભાઈ એને કેટલો સ્માર્ટનેસ હતી એ છોકરામાં, તો પણ એને એની સાથે સેલેરીમાન ઓમાન ઓલામાન પેલામાં દગો કરીને એને બહાર કાઢી મૂકવામાં, અને અત્યારે એણે એક એની ખુદની કંપની ઊભી બિલ્ડ કરી લીધી છે. ખરેખર ભાઈ આવા માણસો માટે મને દિલથી રિસ્પેક્ટ છે. જો આવા જ માણસો ભાઈ તમે આવી રીતના જ તમારા જાતને ચેલેન્જ કરીને ભાઈ તમારી જાતને ચેલેન્જ કરીને જો તમે હરેક સિચ્યુએશનમાં સામે ઊભા હશો ને ભાઈ તો કદાચ ગમે તે થઈ જાય, હું તો જે કરવાનું છે ને કરીને જ રહીશ. આવા માણસો માટે મને દિલથી આદર છે.